એક વસ્તુને 1920 વેચતા જેટલા ટકા નફો થાય છે એટલા ટકા નુકસાની આ વસ્તુને 1280 વેચતા થશે. તો 25% નફો કમાવો હોય તો વસ્તુની વેચાણ કિંમત કેટલી રાખવી જોઈએ. હવે અહીંયા એક કન્સેપ્ટ લાગશે કે જ્યારે તમારી 100 રૂપિયા કિંમત છે, ધારો કે આપણે 20% નફો થાય છે તો 120 વેચીએ છીએ, અને જો એટલા જ ટકા નુકસાની હોય એટલે કે આપણે 20% નુકસાની વેચીએ તો 80 રૂપિયામાં વેચીશું. તો હવે અહીંયાથી આપણે બંનેનો તફાવત લઈએ તો કેટલો 40નો તફાવત આવે છે. તો 40 ભાગ્યા 2 કરીએ એટલે 20 જે છે, 80માં આપણે 20 ઉમેરીએ તો પણ આપણી મૂળ કિંમત મળશે, અને 120માંથી 20 બાદ કરીએ તો પણ આપણી મૂળ કિંમત મળશે. તો અહીંયા પણ આપણે એ જ કન્સેપ્ટ લાગુ પડશે. અહીંયા આપણને આપેલું છે કે ભાઈ કોઈ પણ આપણને અહીંયા ધારો કે મૂળ કિંમત છે, પછી આપણે 1920માં વેચીએ તો અમુક ટકા નફો થાય છે, અને પછી તેટલા ટકા નુકસાની ક્યારે જાય છે, જ્યારે 1280માં આપણે વેચીએ. તો હવે આ બંનેનો આપણે તફાવત લઈ લઈએ તો 1920માંથી 1280 એટલે 1920માંથી 1280 બાદ કરીએ તો 12 13 640 રૂપિયા જે તફાવત છે એના ભાગે આપણે 2 કરી દેવાના. તો કેટલો થશે? 320. તો હવે જ્યારે તમે 1280માં 320 ઉમેરશો, અહીંયાથી આપણે 320 ઉમેરીએ તો આપણી મૂળ કિંમત મળી જશે. તો 12 ને 3 15 અને 1 1600 જે છે આપણી મૂળ કિંમત છે. હવે એમ કીધું છે કે 25% નફો કમાવવો હોય તો મૂળ કિંમત આપણી 1600 છે, અને 25% નફો કમાવવો હોય તો 1600 ને 125%માં વેચીએ છીએ તો જવાબ આવશે આપણો 2000 રૂપિયા આપણો જવાબ આવશે. બીજી રીત કે જ્યારે તમે 25% નફો, 25% એટલે ચોથો ભાગ, તો 1600ના ચોથો ભાગ કરો એટલે 400 રૂપિયા આપણો નફો થશે. તો 2000 છે આપણો જવાબ આવશે.